જળ જમીન જંગલનો મુદ્દો હોય, આદિવાસીઓનો શિષ્યવૃત્તિનો મુદ્દો હોય કે અન્ય કોઈ સમસ્યા કેમ ન હોય, આદિવાસીઓ માટે હંમેશા લડત આપતા ચૈતર વસાવાના સમર્થનમાં આજે ડેડિયાપાડાના પેટા ગ્રાઉન્ડ ખાતે મહાસંમેલન એટલે કે સમર્થનમાં એક સભા યોજવામાં આવી રહી છે। આ સભા પહેલા અત્યારે ત્યાં વરસાદ પણ ચાલી રહ્યો છે, પરંતુ અન્ય રાજ્યોમાંથી આવેલા આદિવાસીઓ ખૂબ મોટું સમર્થન તેને મળ્યું છે। ખૂબ મોટા પ્રમાણમાં જનમેદની ઉમટી છે અને ખાસ કરીને ચૈતર વસાવાને લઈને તેઓ શું કહી રહ્યા છે તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે આદિવાસી પટ્ટુ છે સતત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। કોઈ પણ પક્ષ હોય તેમને ત્યાં વર્ચસ્વ જમાવવાની એક ઓડ લાગી છે। ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી કેમ ન હોય, પરંતુ સૌથી વધારે ચર્ચામાં રહે છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા। છેલ્લા ઘણા સમયથી તે જેલવાસ ભોગવી રહ્યા છે। આની પહેલા પણ જેલવાસ ભોગવ્યો હતો, ફરી એક વખત તેમને જેલવાસ થયો છે, કારણ કે જૂના કેસમાં તેમનું નામ આવ્યું છે। તેમને સહિત તેમના જે પત્ની છે, સાથે તેમના બેન છે, એક 18 દિવસથી વધુની એક દીકરી છે, તેને પણ અત્યારમાં જેલમાં રાખવામાં આવી રહી છે। તેને લઈને પણ રાજકારણ થઈ રહ્યું છે, પરંતુ આ બધાની વચ્ચે આજે સભા યોજાય તે પહેલા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ઘણા ઘટસ્ફોટ કર્યા છે, બીજેપી પર ઘણા આકરા પ્રહારો કર્યા છે, પરંતુ આદિવાસીઓ શું કહી રહ્યા છે તેના વિશે વાત કરવી છે। આદિવાસીઓ હવે લડી લેવાના મૂડમાં છે, કહી રહ્યા છે કે બધું બદલાઈ શકે, પરંતુ અમારા ચૈતર વસાવા નહીં બદલાય, હંમેશા આદિવાસીઓનો તે અવાજ બનતા રહેશે। સાથે જ તેઓ હુંકાર પડતા કહી રહ્યા છે કે 2027માં અમે સરકારને બતાવી દઈશું કે અમારી તાકાત શું હોય। શું કહી રહ્યા છે આદિવાસીઓ તેના પર નજર કરીએ। કોર્ટ કચેરીમાં જે કાંઈ થશે બધું છોડવા માટે સમર્થન કરશું, અમે સરકાર સામે પ્રયાસ કરશું। એટલે સરકાર આ બધું કરાવે છે? સરકાર જ કરાવતી હોય સાહેબ ને, આવું તો બને નહીં ને, આવું બને કોઈ દી? તમે એક અમારી સમાન્ય દીકરી છો, તારું બાળક રજડતું હોય અને તને ભેરા નાખી દે, આ પોસાય એવું લાગે તમને? આપણે સંસ્કૃતિને ધક્કો લાગે એવું કામ કરે? એટલે સરકારે ક્યાંક અહીંયા ભૂલ કરી છે તેવું પણ લાગે છે। અહીંયા બીજા પણ લોકો આવ્યા છે, તેમની સાથે પણ વાતચીત કરવી છે। તમે ક્યાંથી આવ્યા છો? અંકલેશ્વરથી આવ્યો છું। ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં શું કહેવું છે તમારું? ખરેખર તો સાચા અર્થમાં અન્યાય થયો છે અને આખો સમાજ એમની જે ખોટ છે એ દરેક સમાજ સાથે હતા અને દરેકે દરેક ગરીબ, પીડિત, શોષિત વ્યક્તિ માટે એક અવાજ હતા। એ અવાજ દબાવવાનો પ્રયાસ થયો છે, એટલે અમે બધા એમની સાથે છે। તમે? અંકલેશ્વરથી જ આવ્યા છે ચૈતરભાઈના સમર્થનમાં। અમારા જનનાયક છે, જે સર્વ સમાજ માટે હર હંમેશ ચૈતરભાઈ શોષિત, પીડિત, વંચિત અને સર્વ સમાજ માટે ઊભા છે। એ અંકલેશ્વર GIDC નો પ્રશ્ન હોય કે ઝઘડિયા હોય કે આવનાર સમયમાં જે પણ મુસીબતનો સમય, ચૈતરભાઈ સાથે હંમેશા લોકો અને ચૈતરભાઈ અમને અડીખમ ઊભા છે। જે રીતે અત્યારે વરસાદ આવે છે અને કોઈ જ કામની અંદર ચૈતર વસાવાએ નથી જોયું, એ જ રીતે આજે એમના હજારો સમર્થકો અહીંયા આવ્યા છે માત્ર ને માત્ર ચૈતર વસાવાને સમર્થન આપવા માટે। તમે ક્યાંથી આવ્યા છો? અમે પણ અંકલેશ્વરથી જ આવેલા છે। આ વખતે શું માંગ છે હવે? કઈ નહીં, અમે લોકો જનનાયક અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને પહેલાથી સમર્થનમાં હતા અને આગળ પણ સમર્થન આપીશું। એમની સાથે અમે ખબર મિલાવીને જેવી રીતે અમારા પડખે ઉભા રહેલા હતા, હવે અમે પણ એમની સાથે ઉભા રહ્યા છે। અનેક વાર બોલે છે, અનેક વાર જેલમાં પણ જાય છે અને આદિવાસી વિસ્તારના લોકો આ જ રીતે લડે છે માત્ર ને માત્ર ન્યાય માટે, પણ સરકાર છે તો સાંભળતું નથી। જી, હવે સત્તાની તાનાશાહી સામે આ વિપક્ષને દબાવવાની કોશિશ છે, એટલે ચૈતરભાઈ હર હંમેશ લોકો માટે લડતા આવેલા છે। કામદારોથી લઈને શોષિત, વંચિત, એમની સાથે ચૈતરભાઈએ બધાને સાથ સહકાર આપ્યો છે। હવે અમારો સમય છે કે ચૈતરભાઈને સમર્થન કરીએ। ચૈતર વસાવાને સમર્થન આપવા માટે તમે ક્યાંથી આવ્યા છો? હાલ તો અમે અમારી ટીમની જોડે અંકલેશ્વરથી આવ્યા છે ચૈતરભાઈ વસાવાને સમર્થન આપવા માટે। શું માંગ છે? સરકારને શું કહેવાનું છે? સરકારને એટલું જ કહેવું છે કે તમારી જેલો મોટી કરી દેજો। અમે સૌ સાથે મળીને જેલ ભરો આંદોલન પણ કરવાના છે, કારણ કે સદંતર આ લોકો ખોટું કરી રહ્યા છે। આજે પબ્લિક જોઈ રહી છે કે કેટલું ખોટું થાય છે। આજે 18 દિવસની બાળકી જોડે પણ આજે કેટલું ખરાબ કૃત્ય કર્યું છે। આજે પબ્લિક જોઈ રહી છે। આવનારા દિવસમાં આ જેલનો જવાબ અમે વોટથી આપીશું। 2027 સુધીમાં એવું નહીં લાગે કે ચૈતર વસાવા આ રીતે ડરીને ક્યાંક ભાજપમાં જતા રહેશે? ચૈતરભાઈ વસાવા હર હંમેશા પ્રજાની સાથે રહે છે। આ એક જેલ નથી કરી, પહેલા પણ એમને અનેક જેલો કરી છે, પરંતુ તમે જોઈ હશે લોકસભાથી લઈને આજ દિવસ સુધી
ચૈતરભાઈ વસાવા જેલથી કદી બિયા નથી, કારણ કે એમને ખોટી રીતે ફસાવે. હજુ વધારે મજબૂતાઈથી લડશે. અંબાજીથી લઈને ઉમરગામ સુધી આ એક ધારાસભ્ય ખાલી ચૈતરભાઈ છે. આવા લગભગ 27 સીટો પર આવનારા દિવસમાં ધારાસભ્ય ચૈતરભાઈ બનશે. 27 સીટનો અહીંથી હુંકાર કરી દેવામાં આવ્યો છે. દાદા, તમે ક્યાંથી આવ્યા છો? આ વખતે શું માંગ છે? કારણ કે આ પહેલી વાર નહીં, અનેક વાર ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા છે. જો ચૈતર વસાવા સૌથી પહેલા તો એક આદિવાસીના મહાન નેતા તરીકે ઉપસી આવેલા છે. ચૈતર વસાવા એક નામ એવું છે જે પૂરા રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસીના એક એવા લીડર છે જે લોકોને પ્રોત્સાહિત કરે છે, આદિવાસી ભાઈઓને પ્રોત્સાહન આપે છે અને આદિવાસીઓ માટે પોતે લડત લડે છે, આદિવાસીના હક અને અધિકાર માટે લડે છે. એક એવો યોદ્ધા છે જે સદાય અમર રહેશે અને સદાય લોકોના દિલમાં વસતો રહેશે. એ ક્યારે પાછો નહીં હટે, ક્યારેક પાછા હટવાની કોશિશ પણ નથી કરવાની, કેમ કે એમની સાથે પૂરો સમાજ છે, ચારે રાજ્યના લોકો છે, એ પૂરો આદિવાસી સમાજ છે. આદિવાસીઓ અત્યારે આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે. 2027ની જે ચૂંટણીઓ છે તેમાં તેનું પરિણામ દેખાઈ શકે, પરંતુ સવાલ એ છે કે ચૈતર વસાવા બહાર આવશે કે કેમ? આદિવાસીઓનો એક એવો ચહેરો કે હંમેશા તે આદિવાસીઓની વેદના છે, વ્યથા છે, તેમને સમજી અને તેની સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરતો હોય છે. ઘણી વખત આપણે જોઈએ કે જાહેરમાં તે ગુસ્સે પણ થતા હોય છે, અધિકારીઓ સાથે તેમને બોલાચાલી પણ થતી હોય છે, પરંતુ આદિવાસીઓમાં ચૈતર વસાવાની એક અલગ છાપ છે. એક સિંહ જેવા નેતાની છાપ છે. એ નેતા બહાર આવી શકશે કે કેમ? કે પછી ભારતીય જનતા પાર્ટીની જે જેલમાંથી જતી સુરંગ છે એમાં ચૈતર વસાવા જતા રહેશે? વોશિંગ મશીનમાં એમના બધા જ જે કેસો ધોવાઈ જશે અને ફરી ચૈતર વસાવા છે એ પણ અન્ય જે નેતાઓ છે એમની જેમ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે? એ સૌથી મોટો સવાલ છે. પરંતુ હવે જોવાનું રહેશે કે આજે સભા યોજાય ત્યારબાદ જે કોર્ટમાં એમના પર જે કેસ છે તેના પર સ્ટે આવે છે કે કેમ, ત્યારબાદ આગળનો સમય બતાવશે કે હવે ચૈતર વસાવાનું ભવિષ્ય શું હશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.